હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેમાં છે આપણે સરેરાશ પાક્યા તારીખ. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? જયપુરના જગન્નાથને ઉદયપુરના ઉદયભાન ઉપર દરેક 4 માસની મુદતની 4 હુંડીઓ લખી. હુંડી લખ્યા તારીખ અને હુંડીની રકમ આપી છે આપણને, બરાબર છે. અને ઉપરની હુંડીઓની સરેરાશ પાકતી તારીખ શોધો. આપણને હુંડીની રકમ અને હુંડીની તારીખ આપેલી છે, આપણે માત્ર સરેરાશ તારીખ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો તો સૌપ્રથમ આપણે એક પત્રક બનાવી લેશું, બરાબર છે. શું છે તો કે તારીખ, મુદત, પાક્યા તારીખ, શૂન્ય તારીખથી પાક્યા તારીખના દિવસો અને રકમ અને ગુણાકાર અથવા પેદાશ અથવા તો ઉત્પાદન, જે કહો એ તમે. આપણે આવા સમ ઘણા બધા કરેલા છે, બરાબર છે. ચાલો તો સૌપ્રથમ 28 જાન્યુઆરી એટલે કે 2023 વર્ષ કોમન છે એટલે હું લખી નાખું છું 28/1. એમાં આપણને છે એ હુંડીની રકમ આપી છે 18,000 અને મુદત આપી છે 4 માસની. બધા જ આપણા જે છે જેટલી હુંડીઓ છે એ બધી 4 માસની છે, બરાબર છે. તો 28/1 અને એમાં 4 માસ આપણે એડ કરીએ તો જાન્યુઆરીથી એડ કરવાના, તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, એટલે કે 28 મે આપણે પૂરું થઈ જાય, બરાબર છે. પણ હવે હુંડી છે એટલે 3 દિવસ વધારાના આપવા પડે, એટલે 28, 29, 30 અને મેમાં 31 દિવસો હોય એટલે 31/5, બરાબર. એ આપણી શું થશે તો કે પાક્યા તારીખ. શૂન્ય તારીખથી પાક્યા તારીખ આપણે જરા ગણી લઈએ, બરાબર છે. તો શૂન્ય તારીખ આપણે છે એ કાંઈ નથી, એટલે પહેલાં આપણે શરૂઆતની તારીખ છે એ જ આપણે શૂન્ય તારીખ લેશું. તો અહીંયા શૂન્ય તારીખથી પાક્યા તારીખના દિવસો શૂન્ય છે. રકમ આપણને આપેલી છે 18,000 અને ગુણાકાર અહીંયા કાંઈ થશે નહીં, 0. બીજા નંબરમાં 22/4ના રોજ 4 માસની હુંડી, પછી 13,500 રૂપિયા રકમ છે. અને આપણે 4 માસ આગળ કરીએ તો 5મો મહિનો, 6મો મહિનો, 7મો મહિનો અને 8મો મહિનો. 8મા મહિનાની 22 તારીખ, બરાબર. અને 3 દિવસ બીજા એટલે 25 તારીખ, 25/8, બરાબર છે. 25/8 અને શૂન્ય તારીખથી એટલે કે 31/5થી 25/8ના દિવસો આપણે જો કદાચ ગણીએ, સૌ પ્રથમ આપણી પાસે 8મા મહિનાથી, બરાબર. એટલે કે 5મા મહિનામાં 5મો મહિનો પૂરો થઈ ગયો 31 તારીખે, બરાબર છે. એટલે એને આપણે નથી લખવો, પણ 6ઠા મહિનાથી એટલે કે જૂનથી, બરાબર. જૂનમાં 30 દિવસો હોય, જુલાઈમાં 31 દિવસો હોય, ઓગસ્ટમાં 31 દિવસો હોય, બરાબર. પણ ઓગસ્ટ આપણે આખો નથી લેવાનો, બરાબર છે. આ આપણો છે એ 6ઠ્ઠો મહિનો, આ 7મો મહિનો અને 8મા મહિનાના માત્ર 25 દિવસ જ લેવાના છે, બરાબર. 8મા મહિનાના કેટલા લેવાના છે? 25 દિવસ. આપણે દિવસોની ગણતરી કરી લઈએ. 30 + 31 + 25, 86 દિવસો આવ્યા, બરાબર છે. તો 86 અને ગુણ્યા 13,500, તો એ આવશે 11,61,000. પછી છે આપણે આને પછીનો વ્યવહાર, અને પછીના વ્યવહારમાં આપણી પાસે 17/6ના રોજ એક હુંડી હતી એ 4 માસની, 4 માસ એટલે કે 6 ને 4 10 અને 17 ને 3 20, એટલે કે 20 તારીખના 10મા મહિનાના 20 તારીખે આ હુંડી પાકશે, બરાબર છે. અને 3 દિવસ આપણે એક્સ્ટ્રા દીધા છે, બરાબર. 17 ને 3 20 અને 6 ને 4 10 મહિના. ચાલો તો આ થઈ ગયું, બરાબર. હવે આપણે ગણતરી કરી લઈએ, બરાબર છે. અહીંથી 31/5થી 20/10 સુધીની. તો 8મો મહિનો એના કેટલા દિવસો? 25 નહીં, પણ એ તો આપણે પાછળ ગણ્યા હતા. પણ 8મા મહિનાના અહીં આપણા 31 દિવસો. 9મા મહિનાના આપણા છે એ 30 દિવસો. પછી 10મા મહિનાના આપણે કેટલા ગણવાના છે તો કે 20 દિવસો. તો 10મા મહિનાના 20 દિવસો ગણશું. તો ટોટલ બધાને મારી દઈ, બરાબર છે. 31, 31, 30 અને 20. ચાલો તો એ આવશે 142 દિવસો. અને કેટલા રૂપિયાનું છે તો કે એ છે આપણી પાસે 9,000 રૂપિયા ગુણ્યા એક જે છે એ 9,000, એ થશે 12,78,000. ચાલો પછી છે લાસ્ટમાં આપણી પાસે 28/8ના રોજ એક ઊંડી છે અને 4 માસ, બરાબર. 8 ને 4 12 એટલે કે 12મો મહિનો અને
28માં 3 દિવસો નાખશું એટલે 31, બરાબર. એટલે કે 31 ડિસેમ્બરના રોજ આપણે આ હુંડી પાકશે. અને 31/5 થી 31/12 સુધીના સમયને આપણે જો ગણીએ, બરાબર છે, તો 11મો મહિનો, આના જે 10મો મહિનો છે ઓક્ટોબર, બરાબર છે. ઓક્ટોબરમાં આપણે છે એ 31 દિવસો હોય તો 20ની જગ્યાએ 31 લઈ લેશું. નવેમ્બર 11મા મહિનામાં 30 દિવસો અને ડિસેમ્બરમાં 31 દિવસો, બરાબર. તો આ બધીનો ટોટલ હવે આપણે કરી નાખીએ. તો 30, 31, 31, 30, 31, 30, 31, ચાલો 214. તો 214 દિવસ આપણા છે એ આવી ગયા, બરાબર. કેટલા રૂપિયાનું છે તો કે એ છે 6000 નહીં પણ 4500. તો અહીંયા આપણે 4500 અને ગુણ્યા 214, ચાલો તો એ થઈ જશે 9,63,000, બરાબર છે. ચાલો તો હવે આપણે અહીંયા કુલ પેદાશ પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈશું અને કુલ રકમ ફાઇન્ડ આઉટ કરી લઈશું. 11,61,000, 12,78,000 અને 9,63,000. ચાલો તો આ આવશે 34,02,000 અને આ આવશે આપણી કુલ પેદાશ ઉત્પાદન અથવા તો ગુણાકાર, જે તમે કહો એ. અને કુલ રકમ છે આપણી 18,000, 13,500, 9,000 અને 4,500, એટલે 45,000 આપણા કુલ રકમ. હવે સરેરાશ પહેલાં મુદત ફાઇન્ડ આઉટ કરશું આપણે. સરેરાશ મુદત બરાબર કુલ પેદાશ અથવા તો કુલ ઉત્પાદન એના છેદમાં કુલ રકમ. ચાલો તો સૌ પ્રથમ કુલ પેદાશ છે આપણી પાસે 34,02,000 અને એના છેદમાં આપણે છે 45,000. ચાલો તો 34,02,000 એને ડિવાઈડમાં 45,000, તો એ આવશે 75.6 એટલે 76 દિવસ. એ શું આવ્યું આપણી પાસે? સરેરાશ મુદત. સરેરાશ મુદત આવી ગઈ. તો હવે આના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? સરેરાશ પાકતી તારીખ. સરેરાશ પાકતી તારીખ બરાબર 0 તારીખ પ્લસ સરેરાશ મુદત. ચાલો સરેરાશ મુદત છે આપણી 76 દિવસ અને 0 તારીખ આપણે લીધી હતી 31/5. તો 31/5માં આપણે છે એ 76 દિવસ એડ કરશું. હવે અહીંયા મે તો પૂરો થઈ ગયો, બરાબર છે. તો જૂનમાં કેટલા દિવસો હોય તો કે 30 દિવસ, બરાબર. જૂન પછી જૂન એટલે 6મો મહિનો, બરાબર. પછી 7મા મહિનામાં કેટલા દિવસો હોય તો કે જૂન જુલાઈમાં હોય 31, બરાબર છે. પછી ઓગસ્ટમાં કેટલા હોય તો કે 31, બરાબર. આપણે જો જોઈએ છે કેટલા 76 દિવસ જોઈએ છે. તો 30 + 31 એટલે કે 61 અને -76 કરશું એટલે 15 દિવસ વધશે અને એ આવશે આપણા આના, બરાબર છે. કેના તક કે 8મા મહિનાના એટલે કે જૂન જુલાઈ અને ઓગસ્ટના, બરાબર. એટલે કે આ ટોટલ થઈ જશે 76. તો તારીખ કઈ આવે તો કે 15/8, બરાબર છે. તો 15/8/2023, બરાબર છે. એ આપણી શું આવે તો કે સરેરાશ પાકતી તારીખ, બરાબર છે. ચાલો આ થઈ ગઈ આપણી સરેરાશ પાકતી તારીખ. તો બસ આ જ હતું, સરેરાશ પાકતી તારીખ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી, બરાબર છે. આ બધી ગણતરી તમારે રફમાં કરવાની છે, બરાબર છે. અને મેં તમને બતાવવા માટે અહીં કરી છે. ચાલો તો આ સિવાય આમાં બીજું કંઈ હતું નહીં, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.